સમગ્ર વલ્લભકુલ આચાર્ય ચરણોના ને મારા નમસ્કાર એવં ઉપસ્થિત સમગ્ર કીર્તનકાર વૃંદ અને આપ સૌ અહીંયા પધારેલા વલ્લભીય વૈષ્ણવજનો, આજે આપ સૌ વલ્લભકુલ કીર્તન સંમેલનમાં એકત્રિત થયા છો કીર્તનનું શ્રવણ કરવા હેતુ. તો કીર્તન માટે તો બસ હું એટલું જ કહીશ કે જેમ ભાગવતજીમાં એમાં આજ્ઞા કરવામાં આવી છે કે કલેર દોષ નિધે રાજન યસ્તિ એકો મહાન ગુણઃ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંઘ પરમ વ્રજે. કે સુખદેવજી પરીક્ષિતજીને આજ્ઞા કરે છે કે હે રાજન, કલિકાલમાં તો ઘણા બધા દોષો છે, ઘણા બધા અવગુણો છે, પરંતુ એનો એક મહાન ગુણ છે, જે છે કે કલિકાલમાં તમને પ્રભુના સંકીર્તનથી જ, પ્રભુનું કીર્તન કરવાથી જ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. તો આજે આપણે સૌ મળીને બધા જ આચાર્ય ચરણોના મુખારવિંદથી કીર્તનનું શ્રવણ કરી શકશું. એનાથી વધારે આપણે માટે શું ભાગ્ય હોઈ શકે. જો આ કીર્તન આપણે સમાજ માટે કરીએ છીએ, પ્રભુના ગુણગાન માટે કરીએ છીએ, મનોરંજન માટે નથી કરતા. એ પ્રભુની પ્રસન્નતા છે, આપણું મનોરંજન નથી. જેમ એક રાજાના મહેલમાં એક હાથીખાનો હોય, એનો દરવાજો હોય, તો હાથીને અવર જવર માટેનો દરવાજો બનેલો હોય છે. તો એ દરવાજાની અંદર કોઈ ઉંદરડાનો દરવાજો કે બિલાડીનો દરવાજો બનાવવામાં નથી આવતો. એટલા મોટા દરવાજામાંથી બધા જ પશુ પક્ષીઓ નીકળી શકે છે. એમ જ આ જે કીર્તન રસ છે એટલું મહાન છે. એ મનોરંજન નથી, પરંતુ મનોરંજનથી પણ ઉપર છે. કે આમાં મનોરંજન છુપાયેલું છે. જ્યાં સુધી એ મનોરંજનની બુદ્ધિ આપણામાં રહેશે ત્યાર સુધી કીર્તન સફળ ના થાય વૈષ્ણવ. તો ચાલો આપણે સૌ મળીને કીર્તનનું શ્રવણ કરીએ. પ્રથમ કીર્તન રાગ દેશ, તાલ ત્રિતાલ અને જન્માષ્ટમીની બધાઈ છે કે બાજે બધાઈ આવે સૈયાનંદ કે દરબાર.